Hello friends, today we are going to learn about a very interesting topic, Unit 2, two mo છો. ટુ એટલે કે બે, મો અને છો. મો છો એટલે કે આ પાઠની અંદર મોટું અને છોટુંની વાત કરવામાં આવી છે, એટલે મોટું એટલે કે મો અને છોટું એટલે કે છો. So keep a pencil and pen with you and listen to me carefully. Now we are going on activity 1. Listen to me carefully. Today is blank day. I am in this classroom today. I have blank on my table. I am busy. હવે આપણે બ્લેન્કમાં પૂરીશું ખાલી જગ્યા અને ફરીથી આપણે ડિસ્કસ કરીશું. ટુડે ઇઝ બ્લેન્ક ડે, તો એની અંદર આપણે ઉમેરીશું ટુડે ઇઝ થર્સડે. આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે. આઈ હેવ બ્લેન્ક ઓન માય ટેબલ, તો આપણે બ્લેન્કમાં લખીશું આઈ હેવ અ બુક ઓન માય ટેબલ. આઈ એમ બિઝી. ટુડે ઇઝ થર્સડે, આજે ગુરુવાર છે. આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે, હું અત્યારે આજે મારા ક્લાસરૂમમાં મારા વર્ગખંડમાં છું. આઈ હેવ અ બુક ઓન માય ટેબલ, મારા ટેબલ પર એક પુસ્તક છે. આઈ એમ બિઝી, હું વ્યસ્ત છું. એ જ રીતે નેક્સ્ટ સેન્ટેન્સ, ઇટ વોઝ સન્ડે બ્લેન્ક ડેઝ અગો, તો આપણે બ્લેન્કમાં લખીશું ઓલા દિવસે થર્સડે હતું તો એના પછીના 4 દિવસ પછી સન્ડે આવશે, તો ઇટ વોઝ સન્ડે 4 days અગો. I was at home on Sunday. I had no notebooks. I went to the library in the afternoon. I had guests in the evening. It was Sunday 4 days ago. 4 દિવસ પહેલાં રવિવાર હતો. I was at home on Sunday. રવિવારે હું મારા ઘરે હતો. I had no notebooks. મારી પાસે કોઈ પણ નોટબુક્સ હતી નહીં. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન, બપોરે હું લાઇબ્રેરીમાં ગયો. બપોરે હું લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયમાં ગયો. આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ, અને સાંજે મારા ઘરે મહેમાનો હતા. નાઉ વી આર ગોઈંગ ઓન activity 2, so listen to me carefully. This activity 2, the sentences of 2 paragraphs have come together here, so we will discuss it and separate the 2 paragraphs. Today is Christmas. Now we are celebrating Christmas. Before 2 months we celebrated Diwali. My sister Nancy is decorating the Christmas tree. My brother Darshil decorated our house for Diwali. He was at home. Today, Darshil is not at home. He is in the hostel. My mother is preparing a cake. She prepared sweet dishes for Diwali. We received Diwali cards from friends and relatives. We also prepared Diwali cards. My father helped us for that. My father is helping Nancy now. I am enjoying the music on the CD player. I am also talking to you on the cell phone. Some friends and relatives visited us. Nancy and I enjoyed firecrackers. So friends, આ પેરેગ્રાફની અંદર નાઉ અને ધેન પહેલાં થયેલી ક્રિયા અને જે ક્રિયા અત્યારે થયેલી છે તે બંને ક્રિયાઓ ભેગી ફકરામાં આપેલી છે. તો આપણે હવે એ બંને ક્રિયાઓને અલગ, અત્યારે થયેલી ક્રિયા અને પહેલાં થયેલી ક્રિયાઓને અલગ પાડવાની છે. તો પહેલાં આપણે એના વિશે ડિસ્કસ કરીશું અને પછી આપણે એ ક્રિયાઓને અલગ પાડીશું. ટુડે ઇઝ ક્રિસમસ, આજે ક્રિસમસ એટલે કે નાતાલ છે. નાઉ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ, અત્યારે અમે લોકો ક્રિસમસ એટલે કે નાતાલ ઉજવી રહ્યા છીએ.
બિફોર 2 months વી સેલિબ્રેટેડ દિવાળી. 2 મહિના પહેલાં અમે દિવાળી ઉજવી હતી. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. મારી બહેન નેન્સી એ ક્રિસમસનું જે ઝાડ છે, નાતાલનું ઝાડ છે, એને શણગારી રહી છે. માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. મારા ભાઈ દર્શિલે દિવાળી માટે અમારા ઘરને શણગાર્યું હતું. હી વોઝ એટ હોમ. તે સમયે તે ઘરે હતો. ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ. આજે દર્શિલ ઘરે નથી. હી ઇઝ ઇન ધ હોસ્ટેલ. તે હોસ્ટેલમાં છે. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. મારી મમ્મી એક કેકની તૈયારી કરી રહી છે. સી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી. મારી મમ્મી તેણીએ દિવાળીમાં સ્વીટ ડિશિસ એટલે કે મીઠાઈઓ તૈયાર કરી હતી. વી રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. અમે અમારા મિત્રો અને સંબંધીઓ દ્વારા દિવાળીના કાર્ડ મેળવ્યા હતા. વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ. અમે પણ દિવાળીના કાર્ડ્સ તૈયાર કર્યા હતા. માય ફાધર હેલ્પ અસ ફોર ધેટ. મારા પિતાએ અમને તેનામાં દિવાળીના કાર્ડ બનાવવામાં મદદ કરી હતી. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાઉ. મારા પિતા અત્યારે નેન્સીને મદદ કરી રહ્યા છે. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. અને અત્યારે હું સીડી પ્લેયર પર મ્યુઝિક એટલે કે સંગીતનો આનંદ માણી રહી છું. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન. હું અત્યારે તમારી સાથે સેલફોન એટલે કે મોબાઈલથી વાત પણ કરી રહી છું. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટેડ અસ. કેટલાક મિત્રો અને સંબંધીઓ અમને મળવા આવ્યા હતા. નેન્સી એન્ડ આઈ એન્જોયડ ફાયર ક્રેકર્સ. નેન્સી અને મેં ફાયર ક્રેકર્સ એટલે કે ફટાકડાઓનો આનંદ માણ્યો હતો, ફટાકડાઓની મજા માણી હતી. તો હવે આપણે આ પેરેગ્રાફ પરથી અત્યારના વાક્યો એટલે કે નાવ એટલે કે પ્રેઝન્ટ અને ધેન એટલે કે પાસ્ટમાં થયેલી ક્રિયાઓના વાક્યોને અલગ પાડીશું. એક્ઝામ્પલ આપેલું છે અહીંયા કે સેલિબ્રેટિંગ ક્રિસમસ એ અત્યારની ક્રિયા છે, જે ચાલુ ક્રિયા છે. અને પહેલાં સેલિબ્રેટેડ દિવાળી. હવે આ રીતે જ આપણે બીજા સેન્ટેન્સ શોધીશું. તો એની અંદર છે ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. તો એ જ રીતે પહેલાં ડેકોરેટેડ હાઉસ. ક્રિસમસમાં ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરવામાં આવે છે અને પહેલાં દિવાળીમાં ઘરને શણગારવામાં આવ્યું હતું. ડેકોરેટ એટલે શણગારવું. એ જ રીતે દર્શિલ ઇઝ ઇન ધ હોસ્ટેલ. અત્યારે દર્શિલ ક્યાં છે? તો હોસ્ટેલમાં છે. અને દિવાળી વખતે દર્શિલ વોઝ એટ હોમ. દર્શિલ ક્યાં હતો? તો ઘરે હતો. અત્યારે પ્રિપેરિંગ અ કેક. અત્યારે નેન્સીની મમ્મી કેકની તૈયારી કરી રહી છે. અને ત્યાં દિવાળી વખતે
prepared sweet dishes. એ વખતે મીઠાઈ બનાવી હતી. અત્યારે enjoying the music. અને દિવાળી વખતે એટલે કે પહેલાની ક્રિયામાં received દિવાળી કાર્ડ્સ. અને બીજું પણ છે prepared દિવાળી કાર્ડ્સ. દિવાળી કાર્ડ મેળવ્યા પણ હતા અને દિવાળી કાર્ડ તૈયાર પણ કર્યા હતા. પહેલાં આપણે જોયું કે એક પેરેગ્રાફની અંદર બંને સેન્ટેન્સ ભેગા થઈ ગયા હતા. એ જ રીતે આ પેરેગ્રાફની અંદર પણ સેમ એવું જ છે. બંને પેરેગ્રાફના સેન્ટેન્સ ભેગા થઈ ગયા છે. એ સેન્ટેન્સને આપણે અલગ પાડવાના છે. એ પહેલાં આપણે થોડુંક ડિસ્કસ કરી લઈએ, સમજી લઈએ. We celebrated the World Environment Day on last 5th June. We are celebrating English Day today. Reena and Rasmi are decorating the classroom. We invited our SMC members. Our principal welcomed the members. Bhanu is talking with a student of first standard in English. The students of first standard are smiling at him. We planted saplings. We watered them. The saplings are growing now. Our garden is green now. We celebrated the World Environment Day on last 5th June. We are celebrating English Day today. Reena and Rasmi are decorating the classroom. We invited our SMC members. Our principal welcomed the members. Bhanu is talking with a student of first standard in English. The students of first standard are smiling at him. We planted saplings. We watered them. The saplings are growing now. Our garden is green now. Now we are understand the paragraph. We celebrated the World Environment Day on last 5th June. અમે ગયા 5 જૂને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો હતો. વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. અને આજે અમે ઇંગ્લિશ દિવસ ઉજવી રહ્યા છીએ. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. રીના અને રશ્મિએ ક્લાસરૂમ શણગારી રહ્યા છે. વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. અમે અમારા એસએમસીના સભ્યોને ઇન્વાઇટ એટલે કે બોલાવ્યા હતા. અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ. અને અમારા પ્રિન્સિપાલે તેમનું સ્વાગત કર્યું હતું. અમારા પ્રિન્સિપાલે તે સભ્યોનું સ્વાગત કર્યું હતું. ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. ભાનુ એક પહેલા ધોરણના વિદ્યાર્થી જોડે ઇંગ્લિશમાં વાત કરી રહી છે. The student of first standard are smiling at him. અને પેલા ફર્સ્ટ સ્ટાન્ડર્ડ એટલે કે પહેલા ધોરણનો વિદ્યાર્થી તેની સામે જોઈ અને હસી રહ્યો છે. We planted saplings. અમે છોડવાઓ રોપ્યા હતા. We watered them. અમે તેમને પાણી રેડ્યું હતું. The saplings are growing now. અને અત્યારે તે છોડવાઓ ઉગી ગયા છે. Our garden is green now. અને અત્યારે અમારું જે બગીચો છે, અમારું જે ગાર્ડન છે એકદમ લીલુંછમ થઈ ગયું છે. હવે આપણે બંને ફકરાઓમાંથી સેન્ટેન્સને છૂટા પાડીશું. સેલિબ્રેટિંગ ધ ઇંગ્લિશ ડે. સેલિબ્રેટિંગ the English Day. English Day ઉજવી રહ્યા છીએ. તો સામે celebrated the World Environment Day.
celebrated the World Environment Day. અહીંયા decorating the classroom. ક્લાસરૂમ શણગારી રહ્યા છીએ. તો invited our SMC member. Invited our SMC members. Now talking with a student, એટલે કે વિદ્યાર્થી સાથે વાત કરી રહ્યા છીએ. ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ. ધેન એટલે કે પહેલા પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ. Welcomed the members. Now the students are smiling. The students are smiling. Then planted saplings. Planted saplings. Then watered them, એટલે કે તેમને છોડવાઓને પાણી પાવ્યું હતું, પાણી રેડ્યું હતું. And last, our garden is green. તો આ પેરેગ્રાફ ઉપરથી જોયું કે એક પેરેગ્રાફની અંદર બે ટેન્સ ઉપયોગ કરવામાં આવ્યા છે. એક છે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ અને બીજો છે પાસ્ટ ટેન્સ. એ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ બંનેના વાક્યો એક પેરેગ્રાફની અંદર ભેગા થઈ ગયા હતા, જેને આપણે છૂટા પાડ્યા છે. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે જે ક્રિયા ચાલુ છે તે, અને પાસ્ટ ટેન્સ કે જે ક્રિયા પહેલાં થઈ ગઈ છે તે. નાઉ we will study the main topic of this lesson, so let's understand the story. Now we are going on activity 3. We will study the main point of this lesson, so let's understand the story. I checked it. એટલે કે મેં તે ચકાસ્યું. ચેક કરવું એટલે કે ચકાસવું. checked એટલે કે ચકાસ્યું. Once there was an elephant. People called him Motu. He had a friend. He was a rat. His name was Chotu. Both Chotu and Motu loved swimming. One day, Motu walked to the river. He entered the water. He enjoyed swimming for a long time. Then Chotu also arrived there. He looked at Motu and shouted, "Motu, come out for a minute." Motu answered, "Don't disturb me. Don't disturb me. I will not come out. Let me swim." Chotu shouted again, "Come out soon. I say, Motu. Come out soon. I say." Motu said, "No, I won't." Motu was very angry. "Satisfied?" he said. Chotu said, "Yes, I am. You are not wearing my swimsuit. I just check it." So student, you know in this story. So let's understand the story.
વન્સ દેર વોઝ એન એલિફન્ટ. એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટું. લોકો તેને મોટું કહેતા હતા. હી હેડ અ ફ્રેન્ડ. અને તેને એક મિત્ર હતો. હી વોઝ અ રેટ. તે એક ઉંદર હતો. રેટ એટલે ઉંદર. રેટ એટલે પણ ઉંદર થાય છે અને માઉસ એટલે પણ ઉંદર થાય છે. હિઝ નેમ વોઝ છોટું. અને તે ઉંદરનું નામ હતું છોટું. બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ. છોટું અને મોટું બંનેને તરવું ખૂબ જ ગમતું હતું. તરવું તેમનું ખૂબ જ પ્રિય હતું. વન ડે મોટું વોક ટુ ધ રિવર. એક દિવસ મોટું નદીએ જાય છે. હી એન્ટર ધ વોટર. અને તે પાણીની અંદર એન્ટર થાય છે એટલે કે પાણીની અંદર જાય છે. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ. મોટું પાણીની અંદર લાંબા સમય સુધી આનંદ માણે છે, તરવાનો આનંદ માણે છે. લોંગનું ઓપોઝિટ થાય છે શોર્ટ. લોંગ તો શોર્ટ. દેન છોટું ઓલ્સો અરાઇવ્ડ ધેર. અને ત્યારે છોટું પણ ત્યાં આવી પહોંચે છે. અરાઇવ્ડ એટલે આવી પહોંચવું અને તેનું સિમિલર થાય છે અરાઇવનું સિમિલર છે રીચ. રીચ એટલે પણ પહોંચવું થાય છે. અને ત્યારે છોટું એટલે કે ઉંદર પણ ત્યાં આવી પહોંચે છે. હી લુકડ એટ મોટું એન્ડ શાઉટેડ. તે મોટુંને જુએ છે અને જોરથી બૂમો પાડે છે. શાઉટેડ એટલે કે બૂમો પાડવી. મોટું કમ આઉટ ફોર અ મિનિટ. મોટું 1 મિનિટ માટે બહાર આવ. મોટું આન્સર્ડ. મોટું જવાબ આપે છે. ડોન્ટ ડિસ્ટર્બ મી. મને ખલેલ પહોંચાડીશ નહીં. આઈ વિલ નોટ કમ આઉટ. હું બહાર આવીશ નહીં. લેટ મી સ્વિમ. મને તરવા દે. છોટું શાઉટેડ અગેન. છોટું ફરીથી બૂમો પાડે છે. કમ આઉટ સૂન. આઈ સે. છોટું કહે છે કે હું કહું છું કે બહાર આવ, જલ્દી બહાર આવ. મોટું સેડ નો આઈ વોન્ટ. મોટું કહે છે કે ના, હું બહાર નહીં આવું. છોટું દેન શાઉટેડ એન્ડ શાઉટેડ. છોટું પછી બૂમો પાડે જ જાય છે, બૂમો પાડે જ જાય છે. મોટું વોઝ એંગ્રી. અને પછી મોટું એકદમ એંગ્રી એટલે કે ગુસ્સે થઈ જાય છે. અને હી જમ્પડ આઉટ. અને પછી તે પાણીમાંથી બહાર કૂદકો મારીને આવે છે. ઓકે, આઈ એમ હિયર નાઉ. મોટું કહે છે કે હું અહીંયા આવી ગયો છું, બરાબર. ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. તને શું પ્રોબ્લેમ છે, તને શું તકલીફ છે, મને કે. છોટું લુકડ એટ મોટું એન્ડ સેડ. છોટું મોટુંની સામે જુએ છે અને કહે છે. લુક એટલે જોવું. લુક એટલે જોવું થાય છે અને સી એટલે પણ જોવું થાય છે. લુકનું સિમિલર છે સી. છોટું મોટુંને જુએ છે અને કહે છે કે ઇટ્સ ઓકે. છોટું કહે છે કે બરાબર છે. યુ કેન ગો બેક નાઉ. છોટું કહે છે કે તું હવે ફરીથી પાછો જઈ શકે છે. બેક એટલે કે પાછું, પાછળ. અને બેકનું ઓપોઝિટ થાય છે ફ્રન્ટ. ફ્રન્ટ એટલે કે આગળ. છોટું કહે છે કે હવે તું પાછો જઈ શકે છે. આઈ એમ સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ થવો. છોટું કહે છે કે હવે મને સંતોષ થઈ ગયો છે. ગો એન્ડ સ્વિમ. તું જા અને પાછો પાણીમાં તર. મોટું વોઝ વેરી એંગ્રી. આ સાંભળી મોટું ખૂબ જ ગુસ્સે થાય છે. સેટિસ્ફાઈડ હી સેડ. મોટું કહે છે કે સેટિસ્ફાઈડ સંતોષ. છોટું સેડ યસ. અને છોટું કહે છે કે હા, આઈ એમ. હા, મને સંતોષ છે. યુ આર નોટ વિયરિંગ માય સ્વિમ સૂટ. મને એ સંતોષ છે કે તે મારો સ્વિમ સૂટ તો નથી પહેર્યો ને.
આઈ જસ્ટ ચેક ઇટ, અને હું તે ચેક કરવા માટે, તે તપાસવા માટે આવ્યો છું. સો સ્ટુડન્ટ્સ યુ નો ઇન ધીસ સ્ટોરી, આ સ્ટોરીની અંદર છોટું એટલે કે ઉંદર અને મોટું એટલે કે હાથી. તો છોટુંનો સ્વિમ સૂટ મોટુંને થાય ખરો? ના થાય. આ એક રમૂજી એટલે કે ફની સ્ટોરી છે. ફર્સ્ટ, મોટું વોઝ અ રેટ. મોટું ઉંદર હતો. મોટું ઉંદર હતો તો ના, મોટું શું હતો? હાથી હતો. તો અહીંયા શું આવશે? ફોલ્સ. સેકન્ડ, મોટું એન્જોયડ સ્વિમિંગ. મોટુંને સ્વિમિંગ કરવું ખૂબ જ ગમતું હતું, સ્વિમિંગનો આનંદ માણી રહ્યો હતો. તો શું ટ્રુ આવશે કે ફોલ્સ? વોટ ઇઝ ધ આન્સર? ધ આન્સર ઇઝ ટ્રુ. થર્ડ, છોટું જમ્પડ આઉટ ઓફ વોટર. પાણીની બહાર કોણ આવ્યું હતું? મોટું કે છોટું? મોટું આવ્યો હતો. તો આ શું છે? ફોલ્સ. મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ. મોટું બૂમો પાડી જ રહ્યો હતો. બૂમો કોણ પાડી રહ્યું હતું? છોટું. તો આ શું છે? ફોલ્સ. બૂમો કોણ પાડી રહ્યું હતું? તો છોટું. છોટું વોઝ સેટિસ્ફાઈડ. સંતોષ કોને થયો હતો? છોટુને. સરસ. તો વોટ ઇઝ ધ આન્સર? ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. ધ આન્સર ઇઝ ટ્રુ. નેક્સ્ટ, મોટું ચેકડ છોટું સ્વિમસૂટ. મોટું ચેકડ છોટું સ્વિમસૂટ. સ્વિમસૂટ કોને ચેક કર્યો હતો? છોટુએ કે મોટુએ? તો છોટુએ. તો ધીસ ઇઝ ધ wrong. This is the false answer. Now next one, મોટું was swimming in a pond. મોટું pond એટલે કે તળાવમાં સ્વિમિંગ કરી રહ્યો હતો. તો what is the answer? The answer is મોટું was swimming in a river. તો what is the answer? True or false? False. સ્ટુડન્ટ, આ એક્ટિવિટીની અંદર આ વાક્યો કોણ બોલે છે અને કોણ બોલી શકે એ આધારે આપણે અહીંયા લખવાનું છે. એક્ઝામ્પલ તરીકે કે છોટું બોલે છે તો આપણે સી લખવાનો છે, મોટું બોલે છે તો એમ લખવાનો છે. છોટું અને મોટું બંને બોલે છે અથવા તો બંને બોલી શકે છે અથવા તો બંને ક્રિયા કરે છે તો આપણે શું લખવાનું છે? સી અને એમ બંને લખવાનું છે. ઓકે. તો ફર્સ્ટ, Don't disturb me. Who said this sentence? छोटू और मोटू? Yes, મોટું બોલે છે. તો શું લખીશું આપણે? એમ, કારણ કે તરવા કોણ ગયું હતું નદીમાં? મોટું. અને મોટું બોલે છે કે ડોન્ટ ડિસ્ટર્બ મી. સેકન્ડ, he jumped out. What is the answer? Who said this sentence? પાણીમાંથી કોણ બહાર આવે છે કૂદકો મારીને? છોટું કે મોટું? તો મોટું. આ સેન્ટેન્સ કોઈ બોલતું નથી પણ ક્રિયા કરે છે. કોણ ક્રિયા કરે છે? તો મોટું. એટલા માટે અહીંયા શું આવશે? મોટુંનો એમ. થર્ડ, યુ કેન ગો બેક નાઉ. હુ સેડ ધીસ સેન્ટેન્સ? યુ કેન ગો બેક નાઉ. આ સેન્ટેન્સ કોણ બોલે છે કે તું હવે પાછો જઈ શકે છે? તો છોટું સેડ ધીસ સેન્ટેન્સ. તો અહીંયા શું આવશે? વોટ ઇઝ ધ આન્સર? ધ આન્સર ઇઝ સી. છોટું સેડ ધ સેન્ટેન્સ. આઈ લવ સ્વિમિંગ. હુ સેડ ધીસ સેન્ટેન્સ? વોટ ઇઝ ધ આન્સર? ધ આન્સર ઇઝ સી એન્ડ એમ બોથ. Chotu and Motu both love swimming. That's why the answer is C, M. I am a rat. Who said this sentence? What is the answer? The answer is C. Chotu is a rat. Chotu undar hato. Next, I have a tail. મારે પૂંછડી છે. તો આ વાક્ય કોને લાગુ પડે છે? છોટું અને મોટું બંનેને. તો વોટ ઇઝ ધ આન્સર? ધ આન્સર ઇઝ સી, એમ.
કારણ કે છોટું અને મોટું, ઉંદર અને હાથી બંનેને પૂંછડી છે. ધ લાસ્ટ વન, I am a big animal. Who is the big animal? What is the answer? छोटू और मोटू? Yes, the answer is M, because મોટું is the big animal. હાથી એ મોટું પ્રાણી છે. Now we complete activity 3. Next activity we will learn in next lecture. Write down this activity at your home. Good luck.